ઉત્તરાખંડમાં ખડગીની રેલી બાદ ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ. મહેસાણામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને ભારે રોષ વિરોધ પ્રદર્શન. નમસ્કાર મિત્રો, ઉત્તરાખંડના હલદવાનીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ એક મોટો વિવાદ સામે આવ્યો છે. જે સ્થળે ખડગેજીએ સંબોધન કર્યું હતું અને ત્યાં ભાજપ અને તેમની વિચારધારાવાળા સંગઠનો દ્વારા ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું, જેને લઈને ગુજરાતના મહેસાણામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા નજરે પડે છે. કોંગ્રેસના અગ્રણીઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. તેમનું કહેવું છે કે આ દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનું રાજ ચાલે છે, ના કે વિકૃત માનસિકતા ધરાવતા સંગઠનોનું. ભાજપના આ પગલાં સામે વિરોધ નોંધાવવા માટે આજે સાંજે મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ભાજપને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતમાં કોઈ એક પાર્ટીની કે કોઈ ખાસ માનસિકતાની તાનાશાહી નહીં ચાલે. આપણું બંધારણ તમામ જાતિ, તમામ ધર્મ, તમામ સમુદાયના લોકોને સમાન અધિકાર અને આઝાદી આપે છે. આ એક લોકતાંત્રિક અને આઝાદ દેશ છે અને આવા કૃત્ય કરનારાઓની માનસિકતા સામે લોકશાહી ઢબે જડબાતોડ જવાબ આપવામાં આવશે. અને આવા વધુ સમાચારો માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ઉત્તરાખંડના હલ્દવાનીની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબે જાહેર રેલીને સંબોધન કર્યું. તે પછી ભારતીય જનતા પાર્ટીના માનસિક સ્થિર લોકોએ એને ગંગાજળથી છાંટી અને પવિત્ર કરવાનું કામ કર્યું. એના માટે અમે આજે રોડ ઉપર ઉતરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આવ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીને એવો મેસેજ આપવા માંગીએ છીએ કે આ દેશની અંદર તમારા સંઘનું સંવિધાન નહીં ચાલે. આ દેશની અંદર તમારી ભારતીય જનતા પાર્ટીની માનસિકતા નહીં ચાલે. આ દેશની અંદર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન ચાલશે. આ દેશની અંદર તમામ જાતિ, તમામ ધર્મ, તમામ સમુદાયના લોકો, સર્વધર્મને માનનારાઓ, તમામ સમાન લોકો છે. એવું ભારતનું બંધારણ અમને આઝાદી આપે છે. આ દેશની અંદર કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિને માનનાર વ્યક્તિ ક્યાંય પણ જઈ શકે. આ લોકતાંત્રિક દેશ છે, આ આઝાદ દેશ છે. આઝાદ દેશની અંદર આવા કૃત્યો કરવા એને અમે વખોડી કાઢીએ.